હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 9 મિત્રો વન અને વન્યજીવ સંસાધન સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરશો. જોઈએ સૌપ્રથમ મિત્રો જોડકા આપેલા છે, જેમાં પહેલો છે ઈસવીસન 1971, તો કે તે વર્ષે મિત્રો વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈસવીસન 1992, તો કે હાથી પરિયોજના શરૂ કરવામાં આવી હતી. 3 ઘડિયાળ, તો કે મીઠા પાણીના મગર માટે જે છે. 4 લાલ પાંડા, તો કે એ આવશે પૂર્વ હિમાલયના શીતવનોમાં જોવા મળે છે. અને 1 શીંગી ગેંડો, તો કે અસમના દલદલી ક્ષેત્રમાં જોવા મળે છે. ત્યારબાદ બ ખરા કે ખોટા. પહેલું, જૈવ વિવિધતાના દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 12મું સ્થાન ધરાવે છે. સાચું. 2 ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ગયો છે, તો સાચું. મિત્રો ગુજરાતના જંગલોમાંથી વાઘ, જ્યારે ભારતના જંગલોમાંથી ચિત્તો. 3 ગુજરાતની નદીઓના જળબિલાડાની પ્રજાતિ આજે લુપ્ત થવાના આરે છે. સાચું. 4 અભયારણ્યમાં માનવ પ્રવૃત્તિઓને ચોક્કસ મર્યાદામાં અનુમતિ આપવામાં આવે છે. સાચું. 5 ભારતમાં ગીધની કુલ 6 પ્રજાતિઓ જોવા મળે છે. ખોટું. ત્યારબાદ મિત્રો વિકલ્પો. પહેલું છે રાઇનો વિઝન 2020 અંતર્ગત ભારતમાં ગેંડાની સંખ્યા કેટલી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે, તો કે ઓપ્શન બી 3000. 2 લોકો આજે બળતણ માટે લાકડા કાપે છે, તેમણે લાકડાના વિકલ્પ રૂપે શાનો ઉપયોગ કરવાનું તમે સૂચવશો, તો આવશે ઓપ્શન સી ઉપરોક્ત બંને, એટલે કે સૌર ઉર્જા અને કુદરતી વાયુ. ત્યારબાદ આગળ ત્રીજા નંબરે છે ભારતમાં પશુ પક્ષીઓની કુલ કેટલી પ્રજાતિઓ છે, ઓપ્શન સી 86,766. ત્યારબાદ ડ મને ઓળખો. પહેલું, હું વ્યક્તિગત માલિકીનું જંગલ છું, તો આવશે ખાનગી જંગલ. 2 જંગલ કપાય છે ત્યારે વાતાવરણમાં મારી માત્રા વધે છે, તો કાર્બન ડાયોક્સાઇડ. 3 હું સામાન્ય અર્થમાં વૃક્ષો, ઝાંખરા કે ઘાસનો સમુચ્ચય છું, તો જંગલ. 4 હું દક્ષિણના ગીચ વર્ષાવનોમાં જોવા મળતી સાપની પ્રજાતિ છું, તો કિંગ કોબ્રા. 5 હું એવો દેશ છું જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે, તો આવશે ભારત. ત્યારબાદ મિત્રો વિભાગ 2. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. જેમાં પહેલો પ્રશ્ન છે અનામત જંગલ અને સંરક્ષિત જંગલ વિશે સમજાવો. તો જોઈએ અનામત જંગલ, તો કે આ એવા જંગલો છે જ્યાં લાકડા કાપવા, પશુ ચરાવવા કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. આ જંગલોનું સંરક્ષણ સરકાર દ્વારા કડક નિયમો હેઠળ કરવામાં આવે છે. 2 સંરક્ષિત જંગલ, તો કે આ જંગલોમાં સ્થાનિક લોકો માટે લાકડા વીણવા, પશુ ચરાવવા જેવી કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓની છૂટ હોય છે, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય જંગલ અને વન્યજીવનું સંરક્ષણ કરવાનું હોય છે. પ્રશ્ન 2 હાથી પરિયોજના શું છે, ટૂંકમાં સમજાવો. તો કે હાથી પરિયોજના, આ પરિયોજના 1992માં શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં હાથીઓ અને તેમના નિવાસસ્થાનનું સંરક્ષણ કરવાનો છે. આ યોજના હેઠળ હાથીઓના રક્ષણ, તેમના માર્ગોનું સંરક્ષણ અને માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે પગલાં લેવાય છે. પ્રશ્ન 3 પ્રાણીઓનો શિકાર કયા કારણોસર થાય છે, તો કે પ્રાણીઓનો શિકાર મુખ્યત્વે તેમના ચામડા, દાંત, શિંગડા, હાડકાં અને માંસ મેળવવા માટે થાય છે. આ ઉપરાંત કેટલાક પ્રાણીઓનો શિકાર શોખ માટે અથવા દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ ગેરલાયક પ્રવૃત્તિઓ વન્યજીવન માટે મોટો ખતરો છે. મનોરંજન કે શોખ માટે કેટલાક લોકો શિકારને રમત કે શોખ તરીકે કરે છે. ખેતીના પાકોને નુકસાનથી બચાવવા કેટલાક કિસ્સાઓમાં ખેડૂતો પાકને નુકસાન પહોંચાડતા પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4 ભારતમાં કયા કયા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે, તો કે ભારતમાં ઘણા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે, જેમાં મુખ્યત્વે જોઈએ તો કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, એટલે કે ઘોરાડ. આ એક મોટું જમીન પર રહેતું પક્ષી છે અને તેની વસ્તી અત્યંત ઓછી થઈ ગઈ છે. ત્યારબાદ પિંક હેડેડ ડક, એટલે કે ગુલાબી માથાવાળી બતક. આ બતક લુપ્ત થવાના આરે છે, જો કે કેટલાક અહેવાલો મુજબ તે હજુ પણ અસ્તિત્વમાં હોઈ શકે છે. ત્યારબાદ જંગલી ઉલ્લુ, આ દુર્લભ ઉલ્લુની પ્રજાતિ પણ લુપ્તપ્રાય છે. ત્યારબાદ હિમાલયન ક્વેઇલ, તો કે આ પક્ષી પણ લાંબા સમયથી જોવા મળતું નથી, તેને લુપ્તપ્રાય ગણવામાં આવે છે. ગીધની કેટલીક પ્રજાતિઓ, તો કે દવામાં વપરાતા ડાયક્લોફેનના કારણે ગીધમાં ની જે વસ્તી છે એની અંદર ભારે ઘટાડો થયો છે. ત્યારબાદ મિત્રો વિભાગ સી, જેની અંદર પહેલો પ્રશ્ન નિર્વનીકરણની અસરો જણાવો. તો કે નિર્વનીકરણ એટલે કે મિત્રો જંગલોનો નાશ. તો કે પર્યાવરણીય અસરો જોઈએ
તો કે જંગલોના નાશથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, જે ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપે છે. વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય છે, જેનાથી દુષ્કાળની શક્યતા વધે છે, જમીનનું ધોવાણ વધે છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે. જૈવિક વિવિધતા પર અસર, તો કે અનેક વન્યજીવો તેમના કુદરતી નિવાસ સ્થાન ગુમાવે છે, જેના કારણે તેમની વસ્તીમાં ઘટાડો થાય છે અને કેટલીક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. ત્યારબાદ આર્થિક અને સામાજિક અસરો, તો કે સ્થાનિક આદિવાસીઓ અને જંગલ પર નિર્ભર સમુદાયોની આજીવિકા પર નકારાત્મક અસર થાય છે. લાકડા અને અન્ય વન્ય પેદાશોની અછત પણ સર્જાય છે. પ્રશ્ન 2, ભારતમાં રાષ્ટ્રીય પ્રાણીને બચાવવા માટે શરૂ થયેલ યોજનાની માહિતી આપો. તો કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. વાઘને બચાવવા માટે ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર 1971-72માં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ, તો કે આ યોજનાનો મુખ્ય હેતુ વાઘની ઘટતી જતી વસ્તીને અટકાવવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનોનું રક્ષણ કરવાનો છે. કાર્યક્રમ જોઈએ તો કે આ યોજના હેઠળ વાઘ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોની સ્થાપના કરવામાં આવી, જ્યાં વાઘને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને વાઘ સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. મિત્રો પ્રશ્ન 3, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? ટૂંકમાં માહિતી આપો. તો કે રાષ્ટ્રીય ઉદ્યાન એ સરકાર દ્વારા સંરક્ષિત કરવામાં આવેલો એવો વિસ્તાર છે, જ્યાં વન્યજીવો અને તેમના કુદરતી નિવાસસ્થાનોનું સંરક્ષણ કરવામાં આવે છે. હેતુ, તો કે રાષ્ટ્રીય ઉદ્યાનોનો મુખ્ય હેતુ જૈવ વિવિધતાનું સંરક્ષણ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું જતન અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે. લાક્ષણિકતા જોઈએ તો કે આ વિસ્તારોમાં માનવીય ગતિવિધિઓ જેવી કે ચરાઈ, વૃક્ષો કાપવા, શિકાર કરવો વગેરે પર સખત પ્રતિબંધ હોય છે. અહીં પર્યટન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિયંત્રિત રીતે થઈ શકે છે. ભારતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. પ્રશ્ન મિત્રો વિભાગ ડી, જેની અંદર પહેલો પ્રશ્ન, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. પહેલું, અભયારણ્ય. તો કે અભયારણ્ય ચોક્કસ વન્યજીવ પ્રજાતિના સંરક્ષણ માટે સ્થાપિત કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાન, તો કે રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર ઇકોસિસ્ટમ અને તેમાં રહેલા વન્યજીવો, વનસ્પતિઓ અને કુદરતી સૌંદર્યના રક્ષણ માટે સ્થાપિત કરવામાં આવે છે. અભયારણ્ય, અહીં માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ચરાઈ, વૃક્ષો કાપવા, વન્ય પેદાશો એકત્રિત કરવી વગેરે પર નિયંત્રિત રીતે મંજૂરી આપવામાં આવી શકે છે, જો તે વન્યજીવનને નુકસાન ન પહોંચાડે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં અહીં માનવીય ગતિવિધિઓ જેવી કે ચરાઈ, વૃક્ષો કાપવા, શિકાર કરવો વગેરે પર સખત પ્રતિબંધ હોય છે. પર્યટન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર નિયંત્રિત રીતે થઈ શકે છે. અહીં પર્યટન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિયંત્રિત રીતે થઈ શકે છે, પરંતુ મુખ્ય હેતુ સંરક્ષણનો હોય છે. ઉદાહરણ તરીકે નળ સરોવર પક્ષી અભયારણ્ય, અહીં ઉદાહરણ તરીકે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ પ્રશ્ન 2, જંગલ વિનાશના કારણો જણાવો. તો કે વધતી જતી વસ્તી અને શહેરીકરણ, જેની અંદર વસ્તી વધારાને કારણે રહેઠાણ, ઉદ્યોગો અને માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે જંગલો કાપવામાં આવે છે. ખેતીનો વિસ્તાર, તો કે વધતી જતી ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખેતીલાયક જમીન મેળવવાના જંગલોનો નાશ કરવામાં આવે છે. લાકડાની જરૂરિયાત, તો કે ઈંધણ, ફર્નિચર, કાગળ અને અન્ય ઉદ્યોગ માટે લાકડાની માંગને કારણે મોટા પાયે વૃક્ષો કાપવામાં આવે છે. ખનન પ્રવૃત્તિ, તો કે ખનિજો મેળવવા માટે કરવામાં આવતી ખનન પ્રવૃત્તિ જંગલોનો નાશ કરે છે. દાવાનળ, તો કુદરતી અથવા માનવ સર્જિત આગ મોટા વિસ્તારોના જંગલોનો નાશ કરે છે. મોટા પ્રોજેક્ટ્સ, તો કે બંધો, રસ્તાઓ, રેલવે લાઇનો જેવા મોટા વિકાસ પ્રોજેક્ટ માટે જંગલો કાપવામાં આવે છે. ઝૂમ ખેતી, તો કે આદિવાસી વિસ્તારોમાં થતી ઝૂમ ખેતીમાં જંગલના એક ભાગને કાપી બાળી નાખવામાં આવે છે અને ત્યાં ખેતી કરવામાં આવે છે. કીટકો અને રોગો, તો કે કેટલાક કિસ્સાઓમાં કીટકો અને રોગો પણ વૃક્ષોને નુકસાન પહોંચાડી જંગલ વિનાશમાં ફાળો આપે છે. આબોહવા પરિવર્તન, તો કે બદલાતી આબોહવા પેટર્ન, દુષ્કાળ અને ગરમીના મોજા પણ જંગલોને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, વન સંરક્ષણ અંગેના ઉપાયો તમારા શબ્દોમાં લખો. તો પહેલું, વૃક્ષારોપણ અને વનીકરણ, તો કે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને જંગલ વિસ્તાર વધારવા માટે વનીકરણ કાર્યક્રમો હાથ ધરવા. 2, જંગલોનો વૈજ્ઞાનિક ઉપયોગ, તો કે જંગલ પેદાશોનો વિવેકપૂર્ણ અને વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવો, જેથી જંગલોને નુકસાન ન થાય. 3, દાવાનળ નિયંત્રણ, તો કે જંગલોમાં લાગતી આગને નિયંત્રિત કરવા માટે અસરકારક પગલાં લેવા અને અગ્નિશામક વ્યવસ્થા ગોઠવવી. 4, જંતુ નિયંત્રણ, જંગલોને નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોથી બચાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. 5, પશુધન ચરણ નિયંત્રણ, તો
તો કે જંગલોમાં પશુઓના અતિશય ચરાણ પર નિયંત્રણ મૂકવું જેથી નવા ઉગતા છોડવાઓને નુકસાન ન થાય. 6 જાહેર જાગૃતિ. તો કે વન સંરક્ષણનું મહત્ત્વ સમજાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી અને તેમને ભાગીદાર બનાવવા. 7 કાયદાનું કડક અમલીકરણ. તો કે વન કાયદાઓનું કડકપણે પાલન કરાવવું અને ગેરકાયદેસર વૃક્ષ છેદન તથા શિકાર અટકાવવા. 8 વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ. તો કે બળતણ માટે લાકડા પરની નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોના ઉપયોગોને પ્રોત્સાહન આપવું. ત્યારબાદ મિત્રો આગળ હશે જેની અંદર પ્રશ્ન 4 આપેલ નકશામાં નીચેના સ્થાનને પેન્સિલથી નિર્દેશ કરો. તો સૌપ્રથમ અહીં આપણને પૂછ્યું છે. તો જે મિત્રો અહીં જે છે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન છે, અહીં રણથંભોર છે. રાજસ્થાનની અંદર, ગુજરાતની અંદર અહીં મિત્રો અમદાવાદમાં નળ છે, જ્યારે અહીં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન થશે. અહીં આસામ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે, તેની નીચે સુંદરવન થશે પશ્ચિમ બંગાળની અંદર, અને નીચે દક્ષિણમાં છે પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ ભારતના નકશામાં જુદા જુદા પ્રાણીઓના રહેઠાણ વિસ્તાર દર્શાવો. સિંહ, વાઘ વગેરે આપણે દર્શાવવાના છે. તેની અંદર સૌપ્રથમ મિત્રો આપણે હિમાલયની અંદર હિમદીપડો, ત્યારબાદ નીચે લાલ પાંડા, અહીં પૂર્વની અંદર એક સિંગી ગેડો અને નીચે વાઘ છે. ત્યારબાદ રાજસ્થાનની અંદર ઘોરાડ, ગુજરાતમાં મિત્રો ઘુડખર, સિંહ વગેરે જે છે. ત્યારબાદ વાઘ જે છે, અને નીચે દક્ષિણમાં થશે રાજનાગ. મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ સોલ્યુશન હતું. હવે આગળના તમારા સ્વાધ્યાય પોથીના પાઠ હોય, સ્વાધ્યાય હોય, નકશા પોથી, પ્રયોગ પોથી, તમામનું સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારા મિત્રોને અવશ્યપણે આ વિડીયો શેર કરશો.